ભાગવતની અંદર એક એક પદની અંદર ભગવાનનો અને ભગવાનના ભક્તનો મહિમા છે. આમ તમે જોવા જાઓ તો ભાગવત એટલે ભગવાનની કથા નથી, ભક્તોની કથા છે. પણ ભક્તોની કથા કરવામાં ભગવાનની કથા પ્રાધાન્ય થઈ જાય છે. ભાગવતના ચતુર્થ સ્કંદમાં ધ્રુવની કથા છે, પણ એ ધ્રુવની કથા કરવામાં ભગવાન પ્રગટ થયા એટલે ત્યાં પરમાત્માનું મહાત્મ્ય વધી ગયું. સપ્તમ સ્કંદમાં પ્રહલાદની કથા છે, ત્યાં ભગવાનની કથા નથી, હિરણ્યકશિપુ ને પ્રહલાદની કથા છે. પણ એ પ્રહલાદની કથા કરતા પ્રહલાદની રક્ષા કરનારા ભગવાન પ્રગટ થયા એટલે ભગવાનનો મહિમા વધી ગયો. તો આ ભગવાનની કથા સાથે સાથે ભગવાનના ભક્તોની કથા છે એટલે આપણને વિશેષ આનંદ મળે છે. આપણા પોતાનોની કથા છે. તો શોનો કોઈ કહ્યું, બાપજી અમે ભાગવતની કથા બીજે સાંભળવા ક્યાં જઈએ, તમે સંભળાવો ને. શૌનકોને ભગવાનની કથામાં આટલી પ્રીત હતી એટલે સુત નામના મહાપ્રાણી એને કથા કહેવા તૈયાર થયા અને કહે છે, પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચ્મિ વિચાર્ય ચ સર્વસિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સંસાર ભયનાશનમ. બહુ સુંદર વાક્ય કહ્યું કે હું તમને આટલી પ્રીત છે પરમાત્માની કથામાં એટલે પ્રભુની કથા સંભળાવું છું. પણ આ કથાથી શું થશે તો કહે છે કે સંસારનો ભય છૂટી જશે. સંસારમાં ભય માણસને મૃત્યુનો છે કે મેં ભેગું કરેલું મરી જાય તો આ બધું થશે શું. માણસને મૃત્યુનો ભય સતાવે છે. આ દુનિયામાં બધી જગ્યાએ તમે કરીશ બધું જ તમારું ચાલે, મૃત્યુ સામે તમારું કશું નહીં ચાલે. મરણની સામે તમારે ઝૂકવું જ પડશે. મહાભારતમાં દાદા ભીષ્મએ મૃત્યુને વશ કર્યું છતાં પણ મૃત્યુને બોલાવવું પડ્યું. જીત તો અંતે મૃત્યુની જ થઈ. આજ નહીં તો કાલ મરવું પડશે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હે તવે. તમે ભગવાન ભાગવતની કથા સાંભળશો તો મૃત્યુમાંથી નહીં છૂટી જાઓ પણ મૃત્યુના ભયમાંથી છૂટી જશો. મરણનો જે ભય સતાવે છે એ ભયમાંથી તમને મુક્તિ મળી જશે. મરને સે સબ જગ ડરા મેરે મન આનંદ, કબ મરિયો કબ મિલિયો પરન પૂર્ણ પરમાનંદ. આ સંસારમાં હું ક્યારે મરું અને ક્યારે મળી જાઉં ભગવાનને એવી ઝંખના રહેતી હોય છે આપણને, એવી અપેક્ષાઓ રહેતી હોય છે આપણને. આ મૃત્યુના ભયમાંથી છોડાવવા માટે કથા છે. મરણના ભાવમાંથી છૂટવા માટેની કથા છે. મરે છે કોણ? આ શરીર. આપણે ક્યાં કશું મરીએ છીએ. અહમ બ્રહ્માસ્મિ, मैं तो ब्रह्म हूं और ब्रह्म शाश्वत है, नाशवंत नहीं है प्यारे. ब्रह्म मरने की बात तो बहुत दूर, ब्रह्म खंडित भी नहीं होता है. क्यों? उपनिषद कहते हैं पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. देखो यहाँ पे पूर्ण हुआ है ब्रह्म. पूर्णमदः पूर्णमिदं, सब पूर्ण है ब्रह्म. ब्रह्म कभी खंडित भी नहीं हो सकता. ऐसे पूर्ण ब्रह्म की कथा जब हम सुनने यहां पर बैठे हैं અને એવા ભગવાનની કથા આપણને મૃત્યુના મોઢામાંથી એટલે કે ભયમાંથી છોડાવી દે. બાકી જિંદગીમાં ક્યારે એમ ન કહેશો પૈસા આપણી પાસે આપણે બધું થઈ જશે. પૈસા પડ્યા રહે, બધું પડ્યું રહેશે. અરે આપણે હારામાં હારા ડોક્ટર પાસે આપણે ટ્રીટમેન્ટ કરાવી નાખીએ, ખુદ ડોક્ટરે વ્યા જાય છે. તો એ જેની ટ્રીટમેન્ટ કરી ક્યાંથી બચે? જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં, તારે રેવું ભાડાના
તારે ભાડાના મકાનમાં રહેવાનું છે ને બધી જગ્યાએ તારું ડાપણ ચાલશે. લેશે જમડા જાલીને કરો પળમાં ખાલી. એ તારું ડાપણ નહીં આવે તારા કામમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હો તારું ડાપણ નહીં તારા કામમાં, તારે રેવું તારું ડાપણ કામમાં નહીં આવે એવી જગ્યાએ જે મરવાનું છે ત્યાં આગળ. માટે હે જીવ, તું પરમાત્માનું સ્તવન કરી લે, પ્રભુને ભજી લે. અને એમાંય ભાગવત એટલે બ્રહ્મલોકમાં પણ એની તુલના ન કરી શકે કોઈ. સ્વયં ભાગવતીમાં લખ્યું, બ્રહ્મલોકે તુલામ બદ્ધ્વા તોલયત સાધનાન્યજ. લઘુન્યન્યાનિ જાતાનિ ગૌરવેણ ઇદં મહા. ગૌરવ સાથે કહી શકાય કે ભાગવતજીની તુલના બ્રહ્મલોકમાં કોઈ એવો ગ્રંથ નથી જે ભગવાનની તુલના કરી શકે. ભાગવતને મહાપુરાણ કયો છે, અને એ મહાપુરાણમાં આજે આપણે બેઠા છીએ. ત્યારે નૈમિષારણ્યની ધરતીમાં સુત નામના પુરાણીએ શૌનકોને કહ્યું કે શૌનકો, હું તમને જે ભાગવત કથા કહેવા જઈ રહ્યો છું એ કથા તો દેવર્ષિ નારદે સાંભળી છે. નારદે કથા સાંભળી? હા, નારદે કથા સાંભળી છે. બાપજી, નારદે કથા શું કામ સાંભળી? અમને જણાવો ને. અને ત્યારે સુત નામના મહાપુરાણી નારદે શું કામ કથા સાંભળી એની કથા કરતા એમ કહે છે કે શૌનકો, નારદે કથા શું કામ સાંભળી એ આવતીકાલે બપોરે 3 વાગે કહીશ, અત્યારે નહીં. શું કીધું? આવતીકાલે બપોરે 3 વાગે કહીશ, અત્યારે નહીં. અત્યારે તો ખાલી એટલું જ કહીશ, તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા. તમે મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા. આ કોઈની જાનમાં નથી ગયા તમે, આ તમારી ખુદની જાન જાય છે હવે. હરિ બોલ. જય દ્વારકાધીશ. તમે મને માયા
રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી કાન મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેરે જાવું ગમતું નથી મારે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન ભજ મન ભજ મન ભજ મન બોલો તમે ગાઓ તમે તે કાન રસિયો ઘેર જાવું ગમતું નથી તોય તમારે તોય તમારે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ